સિવાય ક્યાંય થતો નથી. એટલે આ કોઈ રજવાડાની વાત હું કરતો નથી, પોતાના શરીરમાં ગોતવાની વાત છે. એક રાજા હતા અને એક પ્રધાન હતો. જીવને રાજા કહેવાય, કર્મને પ્રધાન કહેવાય. એટલે એક ભિક્ષુક રોજ સવારમાં રજવાડામાં માગવા આવે અને રોજ એને દાન આપે. એટલે રાજાએ કીધું કે આ રોજ આને દાન આટલું એટલું આપો, એ કરતા એક હારે 12 મહિના 6 મહિનાનું આપી દો તો આમને રોજ ધક્કો નહીં. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. એટલે પ્રધાને કીધું કે આ ભિક્ષુ ક્યાં લઈ નહીં શકે, કે પણ શું કામ ન લઈ શકે? ખજાનો ખોલી દો. એટલે ખજાનો ખોલો મૂક્યો ને સવારમાં દયા પ્રભુની કરીને મહાત્મા આવ્યા. એટલે કીધું મહાત્મા, ખજાનો ખુલ્લો છે, તમારે જેટલું જોઈ એટલું 1 કલાકનો ટાઈમ અને બહાર આ આરતી ડંકો લઈને ઉભો રહો. 1 કલાક ને 1 મિનિટ થાય એટલે ડંકો વાગે એટલે તમારે ખાલી હાથે નીકળી જવાનું. પ્રધાને ગોઠવણી એવી કરી દીધી. ભિક્ષુક અંદર ગયા એટલે 10 જણા બંડલ નોટોના પડ્યા હતા. ઈથી આગળ જોયું તો 50 પડ્યા હતા. ઈથી આગળ જોયું તો 100 બંડલ પડ્યા હતા. એટલે આમને એમ થયું મહાત્માને કે આ 10 જણા એટલા બધા લેવાય કરતા 50 ના 100 લઈ લો. ઈથી આગળ જોયું તો ચાંદીના પહા પડ્યા હતા. ઈથી મોર જોયું તો સોનાના પહા પડ્યા હતા. ઓહો, આ ચાંદી નો લેવાય, આના કરતા સોનું લઈ લો. ઈથી આગળ જોયું તો હીરા માણેક ઝવેરાત કરોડો રૂપિયાની કિંમતના ઢગલા પડેલા. એટલે મહાત્માને એમ થયું કે આ કઈ નો લેવાય, આની ગાંડી બાંધી લેવાય. એટલે ગાંડી બાંધી પણ ચડી ન થઈ ગયા. અને ત્યાં 1 કલાકનો ટાઈમ થઈ ગયો. એટલે સદગુરુ મહારાજે ખજાનો ખુલ્લો મૂકેલો છે, જેટલું લેવાય એટલું લઈ લો, નકર કંઈક ના ડંકા વાગી જાય ને કંઈક ના વાગી જાય છે, એમનામ નીકળી જવું પડશે. માટે જેટલું લેવાય એટલું લઈ લો. સદગુરુદેવ કી જય.